નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। આદિવાસી ભીલ સમાજના દીકરાના લગ્નમાં દીકરીઓની કિંમત કરતા ભીલ મહારાજ શૈલેષ ખરાટ ભારે આક્રોશ વ્યક્ત કર્યો। એક બાજુ લાડલી દીકરીને માંડવો રોપાય છે અને બીજી બાજુ આખું ગામ ભેગું થઈને દીકરાને દહેજમાં નામનું કાગળિયું લખી વોટ્સઅપ ફેસબુકમાં અપલોડ કરી જાહેરાત કરતા હોય છે, ત્યારે આદિવાસી સમાજના જાગૃતિ લાવનાર આગેવાનોના લીરે લીરા ઉડી રહ્યા છે। ધાનપુર તારીખ 13ના રોજ આદિવાસી ભીલ મહારાજ શૈલેષભાઈ ખરાટની વનવાસી મહારાજ સાધુ સંતો સાથે મળી દીકરીઓના લગ્નમાં આદિવાસી સમાજમાં દહેજ પ્રથા પર કડક કાર્યવાહી કરવામાં આવે। આદિવાસી સમાજમાં દીકરીના જન્મથી લાડથી ઉછેર કરી દીકરી મોટી થતાં લગ્નને માંડવે આખું ગામ ભેગું થઈ દીકરીની જાહેર કિંમત લગ્ન પેટે કિંમત થતાં વનવાસી મહારાજ લાલધૂમ થયા। ગુજરાત રાજ્યમાં 29 જ્ઞાતિના સમાજમાં આવેલા છે, જેમાં 28 સમાજના દીકરીના ખર્ચા પેટે કે લગ્ન પેટે એક રૂપિયા લેતા નથી, જ્યારે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના દીકરીના લગ્ન પેટે ખર્ચા પેટે રૂપિયા લેતા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવનાર એવા વનવાસી ભીલ કુળના શૈલેષ મહારાજ સાથે સાધુ સંતો ભારે આક્રોશમાં વધુમાં જણાવ્યું, આદિવાસી સમાજમાં દીકરી ભાગી જાય તો સામાજિક નિકાલ કરી 5 લાખથી 7 લાખ રૂપિયા છોકરી પક્ષવાળા છોકરા પક્ષવાળા પાસેથી રૂપિયા પડાવતા હોય છે। તે પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે। ચાંદલાની વિધિમાં ચાલતા ચડાવવા ઉતારવા પર લગામ કરવામાં આવે। વર્ષોથી તમામ સમાજના ચાલતા ચડાવ ઉતારા દારૂ ગુટકા ખોટા વ્યસન દૂર કરવા કડક પ્રતિબંધ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવે। તમામ સમાજના કુરિવાજોના નામે ચાલતા ખોટા ખર્ચાઓ જેવા કે લગ્ન પ્રસંગમાં ડીજે દારૂ જેવા કુરિવાજો પર કડક હાથ કાર્યવાહી કરવામાં આવે। સંપૂર્ણપણે દારૂ ડીજે લગ્ન પ્રસંગોમાં બંધ કરવા માટે ગામે ગામ સમિતિ બનાવવામાં આવે। લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચો દારૂ ડીજે પર કડક કાર્યવાહી કરી ખોટી પ્રવૃત્તિઓ કરતા લુખ્ખા તત્વો પર ગામના આગેવાનો જાણ કરવી અને સરપંચોને જાણ કરવી, આજુબાજુ પોલીસ સ્ટેશન જાણ કરવી અને 112ને જાણ કરવામાં આવે। વનવાસી ગુરુ શૈલેષ મહારાજે મીડિયાની વાર્તા લાભ પરથી આપી પ્રતિક્રિયા। દાહોદ જિલ્લાના લગ્ન પ્રથા નાબૂદીના ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ લગ્ન બંધારણ અને દીકરીઓના નામે રૂપિયા ખંખેરતા મા બાપ સામે લાલ આંખ કરવામાં આવે તેવું હાલ જિલ્લામાં પૂરજોશમાં સંભાળ્યું રહ્યું છે। રિપોર્ટર રમેશ કુમાર દહમા।